સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ જોવા મળી રહી છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પાણીગેટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના પાણીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલાએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। ખાસ કરીને પાણીગેટ 4 રસ્તા પાસેથી પસાર થતા વાહનોની તપાસ કરી શંકાસ્પદ વાહનો પર નજર રાખવામાં આવી હતી। ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। નશીલા પદાર્થો, ગેરકાયદેસર રોકડ રકમ અથવા હથિયારોની હેરફેર રોકવા માટે પોલીસ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન વાડી પોલીસ, પાણીગેટ પોલીસ તેમજ ઝોન 3 એલસીબી ટીમે સંયુક્ત રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરી છે। આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને પાણીગેટ અને વાડીના વિસ્તારમાં પેટ્રોલિંગ અને સાથે સાથે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવશે। અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જાહેરનામા ભંગના કોઈ જે બનાવો બનતા હોય છે એના કેસ કરવાના, કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતું હોય વ્હીકલ તો તેના કેસ કરવા માટે અને તે બાબતે અલગ અલગ હેડ હેઠળ જે કામગીરી કરવા માટે આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જે અસામાજિક તત્વો કોઈ નાસ્તા ફરતા પકડવાના બાકી હોય, કોઈ વોરંટ્સે બજાવવાના બાકી હોય છે, તે બધાઈ કામગીરીને સાથે લઈને આજે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ અને સાથે સાથે ફૂટ પેટ્રોલિંગ બંને વસ્તુનું આયોજન આજે કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો એની છે બનાવવા માટે શહેર પોલીસ કેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તેના માટે ગઈકાલે માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક બ્રીફિંગ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તે અનુસંધાને રોજ સાંજે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। તમામ ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર સાંજના સમયે અને સવારના સમયે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। તેની સાથે સાથે આવા કોમ્બિંગ અલગ અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે અને રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ આ સિવાય જે રૂટીન કામગીરી જે પોલીસ સ્ટેશન લેવલે કરવાની છે તે તમામ અત્યારે હાલમાં ચાલુ છે। કોઈ અરાજકતા ન ફેલાય એના માટે અત્યારે હાલમાં જે અમારી સાયબર ક્રાઇમની ટીમ છે એ એક્ટિવ છે અને કોઈપણ એવા કોઈ ફેક ન્યૂઝ, ખોટી માહિતી મીડિયામાં ખોટી રીતે ફેલાય નહીં તે બાબતે વોચ રાખી રહી છે અને લોકોને પણ મારી નમ્ર અરજ છે કે કંઈ પણ આપણા ધ્યાને આવે છે તો પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ માહિતીને વેરીફાઈ કર્યા વગર લોકોમાં સ્પ્રેડ કરીને ભય ઊભો ન થાય તેની ખાસ ધ્યાન રાખવી જોઈએ।